કોઈ પણ કામ એક ઢબથી થાય છે અને તે કામની એક રીત બની જાય છે, પણ તે ઢબ અને રીતને બદલીને જે આગળ વધે છે તે મેળવે છે એક અલગ ઓળખ. શ્વેત ક્રાંતિથી પ્રેરણા મેળવી ખેડૂતોના હિતમાં કામ કરવા આગળ આવ્યું એક નામ દેવેન્દ્ર શાહ. પરાગ મિલ્ક્સ ફૂડ્સ પ્રાઇવેટના ચેરમેન બની ગોવર્ધન ઘી, ગોવર્ધન ચીઝ અને મિલ્ક પાવડરને વિદેશ સુધી પ્રખ્યાત કર્યું છે તેમણે. દૂધ દોહિયાથી લઈને ચીઝ બનાવવાની અલગ રીત વિકસાવીને બધાને અચંબામાં મૂકી દીધા છે. કેવી રીતે કર્યું આ દરેક કામ અને કેવી રીતે વિકસાવી આ નવી ટેકનોલોજી, તેની તમને પણ કરાવીએ સફર પુણે પાસેના માંચરમાં વિકસાવેલા પરાગ મિલ્ક્સના પ્રોજેક્ટની અને રૂબરૂ કરાવીએ દેવેન્દ્ર શાહ સાથે, જેમણે આ સર્જન સફળ બનાવ્યું છે દિવસ રાત મહેનત કરીને. દેવેન્દ્રભાઈ, વેલકમ ટુ ધ શો. અને ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ કે તમે અમને આવા ફાઇન લોકેશન પર બોલાવીને તમને મળવાનો મોકો આપ્યો. પહેલાં મને કહો કે તમે શું પહેલેથી જ મંચરમાં વસેલા છો? હા, અમે 4 જનરેશનથી અહીંયા છે. મારા ગ્રેન્ડફાધરના ફાધર એ અહીંયા પહેલાં આવેલા છે. ઓકે, તો તમારું ભણતર? હા, મારું એજ્યુકેશન કાંઈ હું પૂનામાં કર્યું, પણ બેસિક જે છે એ હું અહીંયા જ બધું પૂરું કર્યું છે. ભણતરને નેક્સ્ટ લેવલનો બિઝનેસ, એ બેસિક બિઝનેસ જે છે મારા ગ્રેન્ડફાધરનો, ફાધરનો, એમાં હું સ્કૂલિંગ સાથે અને કોલેજ સાથે હું ઇન્વોલ્વ હતો. મેં એવું પણ વાંચ્યું કે તમે ગ્રેજ્યુએશન કર્યું કોમર્સમાં અને પછી કોઈક બીજો બિઝનેસ પહેલાં સ્ટાર્ટિંગમાં શરૂ કર્યો હતો, તો એ કયો બિઝનેસ હતો? હું કેટલ ફીલ્ડ ટ્રેડિંગ જે છે મારો ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ ચાલુ કરેલો. કેમ કે ડૉક્ટર કુરિયન સાહેબે જે દેશમાં જે આ ધવલ ક્રાંતિની વાત કરેલી, તો મહારાષ્ટ્રમાં પણ દૂધ બહુ, અમારા એરિયામાં દૂધ બહુ વધી ગયું અને મહારાષ્ટ્રમાં દૂધ વધી ગયું, પણ કોઓપરેટિવ અને ગવર્મેન્ટ એની પાસે એટલી બધી પ્રોસેસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી હતી. એટલે ઇનિશિયલી આ મારા ગ્રેન્ડફાધર, ફાધર, આ બધાએ આ લોકલ એરિયામાં ખેડૂતો સાથે, ફાર્મરને સપોર્ટ હોય એવો બધો બિઝનેસ કરેલો છે. એટલે હું પણ મારી લાઈફમાં નવું કંઈ કરું એટલે હું કેટલ ફિલ્ડ સ્ટાર્ટ કર્યું. પણ 91-92માં મારે એવું લાગ્યું કે 90sમાં કે ઓપરેશન ફ્લડ જે છે ડૉક્ટર કુરિયન સાહેબે કરેલું, એમાં દૂધ તો એટલું બધું વધી ગયું, પણ ખેડૂતો અઠવાડિયામાં 1 વાર 2 વાર દૂધ એ લોકોને ફેંકી દેવું પડતું હતું બિકોઝ મિલ્ક હોલિડેઝ, અને ગવર્મેન્ટ કોઓપરેટિવ ઇઝ નોટ અનેબલ ટુ ટેક ઓલ મિલ્ક ફ્રોમ ધ ફાર્મર્સ. અને એ લોકો પ્રોબ્લેમમાં દેખાયા ત્યારે એવું લાગ્યું કે હું તો મારો કેટલ ફિલ્ડનો બિઝનેસ નવો નાખેલો છે, તો હવે એ પણ પ્રોબ્લેમમાં આવશે, તો એમનોય પ્રોબ્લેમ છે અને મારો બિઝનેસનોય પ્રોબ્લેમ થશે. તો હું બેસિક ઘરમાં એક કોલ્ડ સ્ટોરેજ ઇન્ડસ્ટ્રી હતી જ, એટલે એ રેફ્રિજરેશન નોલેજ થોડું ઘણું હતું, પણ તદ્દન ડેરીનું નોલેજ કાંઈ નહોતું. તો હું ઇનિશિયલી 92sમાં સ્મોલ ડેરી સ્ટાર્ટ કરી વિથ 20,000 લીટર દૂધ. અને આજે 20,000 લીટર પહેલા વર્ષથી વિધિન ધ 1 year ટાઈમ વિલ રીચ 1 lakh, વિધિન ધ 2 years ટાઈમ વિલ રીચ 3 લાખ લીટર, અને આજે 20,000થી 20 લાખ લીટર આજે છે. આ ખેડૂતો સાથે હું રહીને એમની પણ ગ્રોથ અને મારા બિઝનેસની પણ ગ્રોથ હું. બરાબર છે. પણ તમે જ્યારે તમને આ વિચાર આવ્યો કે હું આ ડેરી મિલ્ક બિઝનેસમાં જઈશ, ત્યારે તમે એન્ટર થયા બિકોઝ ઓફ અ સોશિયલ ઓબ્લિગેશન. એ શું છે? સોશિયલ ઓબ્લિગેશન એવું લાગ્યું કે આ ખેડૂત જે છે આ 4 જનરેશનથી અમારા પર એટલી બધી ટ્રસ્ટ કરે કે એમનું કોઈ પણ વ્યવહાર હોય, લગ્ન કરવા હોય તો કપડાં માટે અમારી ત્યાં દુકાનમાં, શોપમાં, અમારી જે શોપ્સ હતી ટેક્સટાઇલની એ બધા ત્યાં આવે. ગોલ્ડ જ્વેલરી હોય તો ત્યાં ચા કરે. પોટેટો સીડ, આ એરિયામાં પોટેટો, ઓનિયન સીડ જે છે તો એ પણ અમારે ત્યાંથી જ લઈ જવાનું. એટલે 80-90% શેર એ લોકોને અમારી સાથે સંકળાયેલો હતો, આજે છે. અને કાંઈ પણ કશું પણ હોય, અને એ લોકોનો આ જે નવો બિઝનેસ કે અઠવાડિયામાં 1 વાર 2 વાર દૂધ તું ગમે તે રેટમાં લઈ જા, અમે ફેંકી દઈએ છીએ, ₹2 પણ લઈ જા. ત્યારે મને એવું લાગ્યું કે મારો આ કેટલ ફિલ્ડનો બિઝનેસ ચાલે કરશે, પણ હું એમને સપોર્ટ કરવા માટે આ બિઝનેસ હું સોશિયલી રિસ્પોન્સિબિલિટી તરીકે ચાલુ કર્યો. અને 1992માં એક બ્રેક થ્રુ થયો જ્યારે તમે પરાગ મિલ્ક ફૂડ પ્રાઇવેટ લિમિટેડને લોન્ચ કરી. પણ લોન્ચ કર્યા પછી પણ ઇટ વોઝ નોટ અ સ્મૂથ સેલિંગ.
યા સ્મૂથ તો લાઈફમાં એવું કશું હોતું નથી. ત્યારે તમે શું ડિફિકલ્ટીઝ તમને આવતા જોઈ? ઇનિશિયલી તો અમે કે પ્લાન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હું 20,000 માટે લગાવ્યું અને તરત જ દૂધ જે છે એ 40,000થી 1 લાખ લીટર. એટલે મુંબઈ અને પુનાની માર્કેટમાં હું ફ્રેશ મિલ્ક પાઉચ વેચતો હતો તો એક 3 લાખ લીટર સુધી સેચ્યુરેશન આવ્યું અને અહીંયા ફાર્મર દૂધનું પ્રોડક્શન વધારે જ કરતા હતા. એટલે મને એવું લાગ્યું કે હવે નેક્સ્ટ લેવલમાં તો આમાં પાવડર પ્લાન્ટનું હું નાખ્યો, એક પાવડર પ્લાન્ટનું એક્સપાન્શન કર્યું, પાવડર કન્વર્ટ ઇન્ટુ ધ વેલ્યુ એડેડ પ્રોડક્ટ. તો 97થી લઈને 2002 સુધી હું ઇન્ડિયાથી સૌથી હાઈએસ્ટ એક્સપોર્ટર મિલ્ક પાવડરનો એ બલ્ક રીતે ઘી અને પાવડર, તો પાવડર એક્સપોર્ટ કરતો. તો એની ક્વોલિટી અને એ કે યુરોપમાં એ લોકોએ જોઈને કે એ લોકોને ટ્રસ્ટ નહોતું કે આ પાવડર ઇન્ડિયાથી આવે. એટલે એમને તો ઇમેજિનેશન એવું જ હોય કે ઇન્ડિયા એટલે આ ધારાવીમાં ગાયો ત્યાં ફરતી હશે ને ખાતી હશે. એટલે મારી પ્રોડક્ટ એટ પાર ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના સ્ટેન્ડર્ડ હતા તોય એમને એ બધું લાગતું હતું. તો દેન આઈ ફીલ કે આ ભારત જે છે તો ગાયોનો અને દેશ જે છે આપણા વર્લ્ડમાં જે આપણી ઓળખાણ છે કે આપણા પૂર્વજો કે અહીંયા તો દૂધની નદીઓ વહેતી હતી, પણ વચલા 700-900 યર્સના પીરિયડમાં આ બિઝનેસ તરફ ખેડૂતોનું જરા ધ્યાન ઓછું ગયેલું અને ત્યાં જે સપોર્ટ જોતો હતો એવી રીતે ફાર્મર એમાં આગળ વધી નહોતા શક્યા. એટલે હું આજે ફાર્મ જે દેખાય છે આ એક રિસર્ચ ફાર્મમાં નાખ્યો, એક શોકેસ જે આજે ઇન્ટરનેશનલી આપણી જે ઇમેજ હતી કે અમે એવી રીતે કરી નથી શકતા. જે આ જ ગાયો અહીંથી જર્મન લઈ ગયા, સ્વિટ્ઝરલેન્ડ લઈ ગયા અને એને જ સંક્રમણ કરીને આ લોકોએ આ જર્સી ને હોલસ્ટોન કાઉઝ લાવેલી છે. તો આ કાઉઝની બ્રીડ ક્યાંથી આવે છે? હા, આ જે બ્રીડ છે ઓરિજિનલ બ્રીડ તો આ ઇન્ડિયન છે, પણ આની પર જર્મને અને સ્વિસે બંને એની પર બ્રીડિંગ કરીને કે દૂધ વધારે કેવી રીતે આપે, હેલ્ધી કેવી રીતે રહે, એને તકલીફો ઓછી કેવી રીતે રહે, આ બધું કામ કરીને એ લોકોએ એમની દેશમાં તો ગ્રોથ કરી. પણ ઇનિશિયલી એમને આપણી દેશમાંથી આ ગાયો લઈ ગયેલા એટલે 10,000 કાઉ એઝ અ કર્ણાટકા ગવર્મેન્ટને એ લોકો ગિફ્ટ કરી. 10,000 કાઉ ઊટી બેલ્ટમાંથી લઈ ગયેલા તો ત્યાં એ લોકોએ ગિફ્ટ કરી. તો આ એ બ્રીડ ઇનિશિયલી અમે લઈ આવ્યા અને પછી આજે જે છે ઇન્ટરનેશનલી અમેરિકન અને કેનેડિયન સીમેન જે છે અમે એ યુઝ કરીએ છીએ. તો આ મોસ્ટલી બધી બ્રીડ જે છે એ જર્મન હોલસ્ટેઇન કાઉઝની છે જે કેનેડામાં અને અમેરિકામાં ડેવલપ થયેલું. અત્યારે આ બધી કાઉઝ અંડર પરાગ મિલ્ક ફૂડ્સની છે. કેટલી કાઉઝ હશે અત્યારે? અત્યારે બધી 4,000 કાઉઝ છે. 4,000 કાઉઝ. અને બાકીનું મિલ્ક તમે ફાર્મર પાસેથી લઈએ છીએ. ફાર્મર પાસેથી લઈએ છીએ. ઓકે, તો દિવસનું તમને કેટલું મિલ્ક મળી રહે? આમ પરાગના અંડર 2 પ્લાન્ટ અમે એક ઇનિશિયલી જે છે એ મહારાષ્ટ્રમાં અહીંયા મંચરમાં પ્લાન્ટ નાખ્યો, પુનાની પાસે જે છે આજે તમે અહીંયા આવ્યા છો ત્યાં, અને બીજો પ્લાન્ટ અમે આંધ્રામાં નાખેલો છે જે બેંગ્લોર પાસેથી 2-2.5 કલાક બેંગ્લોર એરપોર્ટ પાસેથી છે. તો બંને મળીને આજે અમે 20 લાખ લીટર દૂધ હેન્ડલ કરીએ છીએ બંને કંપનીમાં. અને એમાં અમારા પરાગ મિલ્કમાં અમે ઇનિશિયલી ગોવર્ધન બ્રાન્ડ લોન્ચ કર્યો જેથી અમે દૂધ, ઘી, બટર એવા ટ્રેડિશનલ પ્રોડક્ટ વેચતા. તો એ બધું આ મંચરનું જે પ્રોડક્શન હોય એનું એમાંથી જે ઘી ને જે બી વેરિયસ પ્રોડક્ટ્સ બને એ મંચરના પ્લાન્ટ બીજા તમારા પ્લાન્ટમાં જ બને છે? હા, ચીઝ જે છે ચીઝ અમે બહુ સરસ રીતે વન ઓફ ધ ક્લાસ જે કહેવાય. હા, તો એવી રીતે એક ચીઝ પ્લાન્ટ અમે જે નાખેલો છે 40 ટન ચીઝ ટન પર ડે. ઓકે. અને આ મોસ્ટ મોડર્ન પ્લાન્ટ અમે ઇન્ડિયાની અંદર પહેલી વખત સ્ટાર્ટ કર્યો 2008માં. March 10, 1985, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, રવિ શાસ્ત્રી, ઓડી કાર, મંચર. તમે 21 વર્ષના. યસ.
તમારા ટીવી સાથે હા શું મેમરીઝ આવે છે? એમાં તો મેમરી તમે અત્યારે પૂછો તો મને બિલકુલ એવું લાગે છે કે એ જે આનંદ જે છે રવિ શાસ્ત્રીએ કે ઓડી કારની વેલ્યુ અને એ જે હતી કે એક વિન હતી, એક જીત હતી. અને જે જીતથી એ ગ્રાઉન્ડમાં હું જોયું કે લાઈફમાં એવી કંઈ અચીવમેન્ટ કરવી જોઈએ અને પછી આવી કંઈ સક્સેસ આપણે મળે તો એનો આનંદ આપણે અલગ મળે. એટલે એ તો ક્રિકેટર હતા, એમને એ ઓડી ગાડી ભેટ જ્યારે મળી અને લાખો દુનિયાના ચાહકો જ્યારે એ ગાડીમાં જોયા બેઠ્યા પછી એવું લાગતું હતું કે હું આવી રીતે ગાડીમાં ક્યારે હું બેસી શકું. અને હું તો- આ કેવી રીતે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ બનીશ. હા જી, તો એ જ મારે તમારી પાસેથી એ સાંભળવું હતું કે તમને ત્યારે એ ઇન્સ્પિરેશન ત્યાંથી મળ્યું? હા એબ્સોલ્યુટલી કે મને એવું લાગ્યું કે હું મારી લાઈફમાં એવું કંઈક અચીવમેન્ટ કરવું જોઈએ કે જેમાંથી હું એક સક્સેસ થઈને હું આવી ઓડી કારમાં હું બેસીશ એવી. બરાબર છે. અને ત્યાંથી અત્યાર સુધી જોઈએ તો તમારા 2 પ્લાન્ટ્સ, એક મંચરમાં, પૂનામાં ને જ્યાં અત્યારે આપણે છે, અને એક આંધ્રપ્રદેશમાં પલ્મનેરમાં. 4 ડિફરન્ટ બ્રાન્ડ્સ, એની Yeah. અંદર મલ્ટી પ્રોડક્ટ્સ છે તમારા. તમે મેન્યુફેક્ચરિંગ, પેકેજિંગ અને એક્સપોર્ટિંગ મોર દેન 31 કન્ટ્રીઝમાં કરો છો. ઇફ યુ ગો બેક, તમે અને આજના દિવસને તમે જુઓ છો, શું વિચારો આવે છે? બિલકુલ એવું લાગે છે કોઈ વાર કે આપણે સપના અને ડ્રીમ જાગતી વખતે જોયા હતા કે આ રાતે ઊંઘેલા હતા ત્યારે જોયા. હા બિલકુલ એવા બધા પ્રોડક્ટો લાગ્યા છે. પણ આજે મને બહુ ખુશી અને આનંદ થાય છે કે મને એનામાંથી શું મળે છે એની કરતાં રૂરલ ઇકોનોમીમાં એ લોકોને બહુ સપોર્ટ થાય છે. આજે ગ્લોબલી જોઈએ તો ખાલી પાવડરનું માર્કેટ નથી, પણ ઇન્ડિયામાં આપણે પ્રોડક્ટની કન્ઝ્યુમરને જ્યારે નવી નવી પ્રોડક્ટ આપીએ છીએ તો એ લોકો ઓહો હવે આવી પ્રોડક્ટ ઇન્ડિયામાં મળે છે. અને ઇન્ડિયાનું નામ એક ગ્લોબલી પણ જાય છે ને ત્યારે આવે છે. ઇન્ડિયન્સ જુએ છે ને ત્યાંના લોકલ પણ રહે છે. જ્યારે સિંગાપુરમાં તમે જાઓ તો મુસ્તાફા મોલ કરીને એટલો મોટો મોલ છે, ત્યાંના લોકલ પીપલ, લોકલ ચાઇનીઝ પીપલ અને ઇન્ડિયન્સ એક હ્યુજ સેલ્ફમાં ત્યાં, અને દર મહિને 4 કન્ટેનર 3 કન્ટેનર ત્યાં એનું કન્ઝમ્પશન જ્યારે એક ઇન્ડિયન કંપનીનું થાય છે ત્યારે મને બહુ પ્રાઉડ થાય છે. અને સૌથી પ્રાઉડ તો આ ફાર્મ પર હું જ્યારે એક ફાર્મ કાઢ્યો, ફાર્મની કાઉની હેલ્થ અને બધી, અને આ કાઉની જે ફીડિંગ સિસ્ટમથી અહીંયાનું દૂધ જે છે ડિફરન્શિએટ મને લાગ્યું કે આ હ્યુજ ડિફરન્સ છે. તો એને અમે એક અલગ રીતે અને એનું ડિસ્ટ્રીબ્યુશન પણ ફાર્મ ટુ હોમ, આ હું ક્યાંથી લીધું નથી. આ યુનિક ડિઝાઇન હું પોતે જ કરી કે માર્કેટ એક રિસર્ચ કર્યો મારી પોતાની હિસાબે કે પાઉચમાં લોકોને શું સફર થાય છે, પછી ઓલું કાર્ટન મિલ્ક જે હોય હા ટેટ્રાપેક, તો એમાં એ લોકોને ટેસ્ટની શું પ્રોબ્લેમ આવે છે. એટલે આ ફાર્મનું દૂધ ફાર્મથી સીધું ઘરે જાય. તો એવી રીતે જ્યારે અમે યુનિકનેસ કરેલી અને કન્ઝ્યુમરે બહુ સારી રીતે અને એપ્રિશિએટ કર્યું, બહુ સરસ રીતે રિસ્પોન્સ આપ્યો. અને આ રિસ્પોન્સને લાસ્ટ યર હું 4th જૂને ન્યૂયોર્ક ટાઈમ્સમાં અમેરિકામાં હતો ત્યારે આ આખી સ્ટોરી ફ્રન્ટ પેજ લીડ બાય 8 પેજ કે આ આવી રીતે પણ એક કન્સેપ્ટ વર્લ્ડમાં નવા નીકળ્યા છે. અને આ સ્ટોરી એ ઇન્ડિયાથી લઈ ગયેલા, આ ફાર્મથી લઈ ગયેલા, એ મને બહુ પ્રાઉડ થયું. મારા લાઈફનું એક મને એવું લાગે છે એક અચીવમેન્ટ છે. શ્યોર. અને બીજું તમે ઓલવેઝ કહો છો કે તમારો બિઝનેસ રિસેશન પ્રૂફ છે. યસ, વેરી વન્ડરફુલ ક્વેશ્ચન છે. માણસો ખાલી બી બેઠેલા હોય તો વધારે કન્ઝમ્પશન કરે, 2 ચા વધારે લાવ, 2 કોફી વધારે પી, ખાવાનું માણસને ચલો કાંઈ નહીં તો એક પિઝા ખાઈ લઈએ, સેન્ડવિચ ખાઈ લઈએ. એટલે રિસેશનમાં પણ ફૂડ અને ડેરી એવું છે કે તમારા ડેલી ફૂડની એમાં 35% શેર હોય છે ડેરીનો. તમે મોર્નિંગથી ઉઠો તો તમને દૂધ જોતું હોય, જમણમાં તમારે દહીં, છાશ,
જી. ઘી, બ્રેકફાસ્ટમાં તમે કંઈ બહાર જાઓ તો તમારે ક્યાં ને ક્યાં ચીઝ મળે, પનીર મળે. હા, ડિનરમાં તો એવી રીતે ડેરીનો એક મોટો પાર્ટ તમારા ડેલી આઇટમમાં હોય. અને ઇન્ડિયા જે છે મોસ્ટલી 60% વેજીટેરિયન પાર્ટ છે, અને વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંનેને પણ એક ગુડ ટેસ્ટ, ગુડ પ્રોટીન અને ન્યુટ્રિશનનો જે આ છે એ ડેરીમાંથી પૂરી થાય છે. બરાબર. તમારા જે બે પ્લાન્સ છે અહીંયા ને આંધ્રપ્રદેશમાં, મંચરમાં ને આંધ્રપ્રદેશમાં, બે સ્ટેટ ઓફ આર્ટ પ્લાન્ટ છે, યુરોપિયન ટેકનોલોજીના પ્લાન્ટ છે, જેમાં મેન પાવર તમને ઘણો ઓછો જરૂર પડે છે, ઓટોમેટેડ પ્લાન્ટ છે. હા. તો તમે બ્રીફમાં તમે કહી શકો કે આ પ્લાન્ટ કેવી રીતે વર્ક કરે છે? આ એટો પ્લાન્ટનો એટલે મેઇન તો આ હતો કે એમાં મિલ્કિંગ પ્રોસેસથી ઓછી હ્યુમન લેસ પ્રોસેસથી હાઇજીન કન્ડિશન જે છે પ્રોડક્ટની એ બહુ સરસ રીતે રહે છે. એટલે હું ગમે ત્યાં પ્રેફર કરું કે થોડી કેપિટલ વધારે લાગે, કેપેક્સ વધારે લાગે ઇનિશિયલી, પણ આવા ટેકનોલોજીથી ખાલી મેન પાવર ઓછી જોઈએ છે આ કશું નથી. મેન પાવર ઓછા હોવાથી પ્રોડક્ટની હાઇજીન વધારે રહે એવું મને રિયલાઇઝ થયું. એટલે હું ગમે ત્યાં, એટલે ટોટલ 4000 કાઉ સાચવવાવાળા ઇન્ક્લુડિંગ ડૉક્ટરની ટીમ સાથે સિક્યુરિટી સાથે 54% ઇઝ ધ્યાર. હા, એટલે એટલી ઓછી ઇન્વોલ્વમેન્ટ. અને ત્યાં તમે કાઉ જુઓ છો. હા, અને મેં મિલ્કિંગ પ્રોસેસ બી જોયો કે એક સાથે એક રાઉન્ડમાં કેટલી કાઉઝ એક મિલ્ક થાય છે? 50 એક સાથે એક મેરીગો રાઉન્ડમાં આવે છે. 50 આવે છે, ને ખાલી 4 જ માણસો હતા જસ્ટ ટુ લુક, એમને જોવા માટે. એમાં મેન કોઈ આપણો હાથ લગાડવાનો જરૂર નથી એમાં. એટલે ફૂલ્લી ઓટોમેટેડ એ મેં તમારો અને મારા માટે આ એક ફર્સ્ટ કાઇન્ડ ઓફ મેં આવી રીતે જોયું છે. અને આઈ વોઝ રિયલી અમેઝડ ટુ સી ધીસ પ્લાન. દેવેન્દ્રજી, મને કહો કે જ્યારે તમે વિચાર આવ્યો કે હું ડેરી બિઝનેસમાં હું એન્ટર કરીશ, અને તમે એન્ટર કર્યું, ત્યારે તમારી પહેલાં એસ્ટાબ્લિશ્ડ પ્લેયર હતા માર્કેટમાં અને એમને પગ જમાવી રાખ્યો હતો. તમે કઈ સ્ટ્રેટેજી સાથે આવ્યા અને શું વિચારીને આ ફિલ્ડમાં આવ્યા? જો કયા પણ ફિલ્ડમાં, બિઝનેસમાં આજે કોમ્પિટિશન દરેક જગ્યાએ છે. એટલે આપણે અહીંયા ઊભા રહીએ તો એટલા માણસો છે કે આપણે સોસ કેવી રીતે લેવાનો, પણ એની રીતે ગેપ જરૂર મળે છે. અને તમે એની પર કામ કરો કે માર્કેટમાં તો કોમ્પિટિશન બહુ છે, પણ મારા કોમ્પિટિટર શું કરે છે ને શું કરતો નથી, અને કન્ઝ્યુમરને ધ્યાનમાં રાખીને હું બધી પ્રોડક્ટ ડેવલપ કરી. એટલે મને કોઈ દિવસે એવું લાગતું નથી કે કોમ્પિટિશન કોઈ છે. અને ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીમાં આજે આવી કંપનીઓની બહુ બધી જરૂર છે. એટલે હું દિવસ રાત આવા નવા પ્રોડક્ટ લાવતો રહું છું. અને મને બહુ સક્સેસફુલી કહેવું પડશે કે હું જે ટેસ્ટ માટે અમે લોકો, મારી ટીમ બધી કામ કરે છે કે કન્ઝ્યુમરને શું ફાવશે, શું ભાવશે, અને એની રિસર્ચ કરીને અમે માર્કેટમાં પ્રોડક્ટ મૂકીએ છીએ. એટલે આજ સુધી ગોવર્ધન બ્રાન્ડની એક પણ પ્રોડક્ટ અમને માર્કેટમાંથી વિડ્રો નથી કરવી પડી, એની ડિમાન્ડ જ વધી છે. તો અત્યારે તમારી બ્રાન્ડનો કેટલો માર્કેટ શેર છે? એક બ્રાન્ડનો તમે અગર જુઓ તો પેન ઇન્ડિયા એક જ ગુજરાતની ડેરી આવે છે, એ પેન ઇન્ડિયા કામ કરે છે. ને એની પછી એક પ્રાઇવેટ ડેરી જે છે એમાં સૌથી સેકન્ડ નંબરનું ગોવર્ધનનું બ્રાન્ડ છે, જે ખાસ કરીને ચીઝમાં અને અત્યારે અમે મિલ્ક બેઝ બ્રેવરેજ ડ્રિંકમાં કામ કરીએ છીએ. અને કાઉ ઘી એક અલગ સેગમેન્ટ અમે તૈયાર કર્યું કે લોકોને પર્ટિક્યુલર, એની પહેલાં ડેરી એટલે બધું જ, પણ એમાં ભેંસ કઈ, ગાય કઈ, હજી 4 એનિમલના પણ એમાં દૂધ મિક્સ થતા હશે. એટલે આ કસ્ટમર એજ્યુકેશન નોલેજનું જે કામ છે, હું મારી બ્રાન્ડ સાથે જોડાઈ કે લોકોને બહુ ક્લિયરલી કહું છું આ ગાયનું ઘી છે, પીળું ઘી છે, કાઉ ઘી છે. અને ઇનિશિયલી લોકો તો એજિટેટ કરતા હતા કે ગાયનું ઘી તો ભગવાનના દીવાબત્તી માટે જ હોય. તો પછી અમે અમારી બ્રાન્ડ ડેવલપ કરતી વખતે આ હ્યુમન બિંગને કેવી કાઉની જ પ્રોડક્ટ કેવી સારી હોય એ અમારી બ્રાન્ડ સાથે જ આગળ વધારી. કારણ કે કાઉનું દૂધ જે છે, કાઉની બોડી ટેમ્પરેચર અને હ્યુમન બોડી ટેમ્પરેચર આ એટલું મેચ થતું હોય એટલે ડૉક્ટર હંમેશ કહેતો હોય
બાળકને અને ઓલ્ડ એજ પર્સનને કે તમે ગાયનું દૂધ પીઓ, કેમ કે એમને સમજ નથી હોતી એટલે તમે એમને ગાયનું દૂધ પીવો. જેને સમજ છે એને પૂછવાની જરૂર નથી, એને એના હેલ્થ માટે ગાયના પ્રોડક્ટ પીવા કન્ઝ્યુમ કરવા જોઈએ અને એ અમારી બ્રાન્ડ સાથે અમે આગળ વધીએ છીએ. બરાબર. તમે એક્સપોર્ટ પણ કરો છો મોર દેન 31 હા. કન્ટ્રીઝમાં, હા. અને યુરોપિયન કન્ટ્રીઝમાં તો ડેરી પ્રોડક્ટ્સ બહુ જ પ્રખ્યાત હોય છે. હા. તો તમે ઓવરસીઝ માર્કેટમાં કેવી રીતે કમ્પીટ કરો છો ત્યાંના પ્રોડક્ટ્સ સાથે? ઓવરસીઝમાં તો એ છે કે યુરોપથી જે પ્રોડક્ટો આવે છે એ યુરોપના કન્ઝ્યુમરને ધ્યાનમાં લઈને કરે છે અને અમે જે ત્યાં આગળ પ્રોડક્ટો એક્સપોર્ટ કરીએ છીએ ત્યાંની લોકલ ટેસ્ટ ઇન્ડિયન ટેસ્ટ આ બહુ સિમિલરિટી હોય છે અને એવી રીતે ડેવલપ કર્યા પછી અમને ત્યાં અમારી પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવા કંઈ ઇનિશિયલી લાગી હશે, પણ હવે બહુ સારી રીતે એક્સેપ્ટ થાય તો છે. તમારા મેઇનલી કઈ કન્ટ્રીઝમાં એક્સપોર્ટ થાય છે ને ત્યાં તમે કઈ રીતે કમ્પીટ કરો છો? હા, મોસ્ટલી સિંગાપુર, હોંગકોંગ, દુબઈ, ઓમાન, કતાર, સૌદી અરબ સુધી આ બધી જેટલી નેબર કન્ટ્રીઓ છે ત્યાં બહુ સારી રીતે અત્યારે આ પ્રોડક્ટ એક્સેપ્ટેબલ છે. ઓકે. તમારા બધા જ પ્રોડક્ટ્સ તમારા ફેવરેટ જ હશે, પણ એમાંથી એક હું તમને પિક કરવાનું કહું તો તમારું કયું હશે? આ બહુ આગ્રહ ક્વેશ્ચન તમે મને એટલે જ મેં કીધું બધા ફેવરેટ હશે, પણ એક જે તમને બહુ જ પસંદ છે પર્સનલી. જે રાઉન્ડ વેજીસના ચીઝીસ છે, હા, જે ઇન્ટરનેશનલી પણ બહુ લોકોને ભાવે છે એ, અને ચીઝ સ્પ્રેડ જે છે એ મને બહુ પોતાની પર્સનલ ભાવે છે. આપણી ગવર્મેન્ટને 1 વર્ષ થઈ ગયું છે. હા. 1 વર્ષ જોતાં તમને શું લાગે છે કે એમની જે ઉપલબ્ધિઓ રહી છે એના વિશે તમે શું કહેવા માંગશો? અત્યારે તો ગવર્મેન્ટ અમારા જેવા પ્રાઇવેટ પાસેથી પણ ઇન્ટરેક્શન કરે છે અને અમારા વ્યૂઝ લે છે કે તમે શું ઈચ્છો છો લોંગ ટર્મમાં, અને મને એવું લાગે છે કે આ લોંગ ટર્મમાં વધારે વિચાર કરે છે એટલે આ બિઝનેસ નહીં એ સપોર્ટ રહેશે આગળ. અને જ્યારે નરેન્દ્ર મોદી મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપી રહ્યા છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ટુવર્ડ્સ પોલિસીઝને પણ સુધારી રહ્યા છે, એમાં તમારો શું વ્યૂ આવે છે ને તમારા બિઝનેસને કઈ રીતે એ અફેક્ટ કર્યું છે અત્યાર સુધી? આ બિઝનેસમાં તો એ લોકોએ બંને વિચાર કરે છે કે ગવર્મેન્ટ આગળથી સપોર્ટ શું હોવો જોઈએ, અને એમાંય ખાસ કરીને એ કન્ઝ્યુમરનું પણ ધ્યાન રાખે છે. એટલે એવી રીતે ગવર્મેન્ટ ધ્યાન આપે તો આ ડેરી બિઝનેસ બહુ આગળ સક્સેસ જશે, ગવર્મેન્ટની પણ એમાં હેલ્પ રહેશે એવું અમને આશા લાગે. તમે યંગ હતા અને તમે આ એક ડ્રીમ જોયું અને તમારા ડ્રીમ તરફ ચાલવા માંડ્યા. અત્યારની યંગ જનરેશનને અને યંગ આંત્રપ્રોન્યોર્સને તમે શું સલાહ આપશો? બિઝનેસ જોવા માટે તમારે ક્યાં સ્કૂલોમાં કે કોલેજોમાં જવું ના પડે એવું મને લાગે છે કે સ્કૂલ કોલેજ તો એજ્યુકેશન જરૂર હોવું જોઈએ, પણ બિઝનેસ તમારા સરાઉન્ડિંગમાં જ હોય છે એવું મને લાગે છે કે ક્યાંથી કોઈ નવો બિઝનેસ તમારા હાથમાં કોઈ આપશે અને પછી તમે આગળ વધશો એવું કશું નથી. બિઝનેસ તમારી આજુબાજુમાં જ હોય છે, ઓપોર્ચ્યુનિટી તમારા હાથમાં જ હોય છે. પ્રોબ્લેમ જે છે પ્રોબ્લેમમાંથી તમારે આગળ વધવાનું છે. એ હું જે પ્રોબ્લેમમાંથી આગળ વધ્યો મારે એવો જ મેસેજ છે કે પ્રોબ્લેમ તમને આગળ વધારવા માટે જ આવે છે, સોલ્યુશન જે તમે કાઢશો એ તમને આગળ લઈને જ જશે. એ જ મારે યંગ એન્ટરપ્રેનર્સને કહેવું છે કે પ્રોબ્લેમ તો દરેક જગ્યાએ હોય છે, પણ તમે પ્રોબ્લેમ પર જ કામ કરો તો આગળ વધી શકશો અને નવી કઈ ઓપોર્ચ્યુનિટી તમને જરૂર મળશે. ખરી વાત છે. અને દેવેન્દ્રભાઈ, તમે બહુ બિઝી હો છો કામમાં આખો દિવસ, પણ તમને અનવાઇન્ડ કરવું હોય તો તમે શું કરો ને તમારા શોખ શું છે? જો રોજે મારે સ્વિમિંગ સવારે ઉઠીને બહુ ગમે. જે દિવસે હું મારી સ્વિમિંગ કે જોગિંગ એ મિસ થઈ જાય એ દિવસે મને 100% એવું લાગે છે કે હું આજે કંઈક તો લોસ કર્યું. હા, બિઝનેસમાં લોસ કર્યું તો મને કંઈ લાગે નહીં,
તો હું રિકવર કરી લઈશ. હા પણ હું જ્યારે મારી આજની સ્વિમિંગ કે જોગિંગ કદાચ વહેલી ફ્લાઇટ પકડીને હું બહાર ક્યાં નીકળી જાઉં તો એ દિવસે ના થાય. તો એ દિવસે મને લાગે છે કે હું આજે કંઈક તો લોસ કર્યો. તો એ મારે ખાસ આ છે. તમે 1 crore-થી પરાગ મિલ્ક પ્રાઇવેટ લિમિટેડને લોન્ચ કરી. અત્યારે મલ્ટી ક્રોર ટર્નઓવર છે. આગળ જતાં હવે શું પ્લાન્સ છે? આખા વર્લ્ડમાં ઇન્ડિયાનું મિલ્ક જે છે એ હાઈએસ્ટ, વી આર ધ હાઈએસ્ટ પ્રોડ્યુસર ઇન ધ વર્લ્ડ. પણ આપણી કોઈ કંપની એવી નથી કે જે વર્લ્ડમાં લીડરશિપ કરે. તો મને એવું જ લાગે છે કે આગળ જતાં આ કંપની, આ મારા ડ્રીમ છે, સપના છે. આવી જ રીતે મહેનત કરીશ તો મને ગેરંટી છે કે હું ત્યાં જઈને રીચ થઈશ. કે ઇન્ડિયાની કોઈ કંપની એનું ઇન્ડિયાનું પ્રેઝન્ટેશન એક પ્રોડક્ટને અને એમાં કરે, એ મારા કંપનીનું મારું સપનું છે. બરાબર છે. અને તમે પ્રાઇવેટ ઇક્વિટી ફંડિંગ લીધું છે પાસ્ટમાં. ફ્યુચરમાં પબ્લિક જશો? એક ના એક દિવસ તો જવું જ પડશે. એની હા. કઈ ટાઈમ? આજની તારીખમાં ફિનાન્શિયલ માર્કેટમાં એવું કોઈ આ નથી. તમારે એકવાર કંપની સારું કામ કરતી હોય તો પૈસા આવવાના 10 રસ્તા છે. તો માને આજે તો એવી કોઈ તકલીફ છે નહીં, પણ કંપની ગ્રોથ કરી રહી છે વિથ અમારા 2 પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ જે છે એમની સપોર્ટની સાથે. તો આજે એવું એનાથી આગળ હું કંઈ વધારે કંઈ કહેવાની જરૂર છે નહીં. થેન્ક યુ દેવેન્દ્રભાઈ, અને થેન્ક યુ સો મચ ફોર હેવિંગ અસ ઓવર, અને ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર એન્ડેવર્સ. થેન્ક યુ.